નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ ગાંધીનગર દ્વારા પ્રસારિત થતા આ સિવિલ સર્વિસીસ એટલે એસ્પિરન્ટ ઓફ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન એટલે કે સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારીના સ્વરૂપમાં પ્રસારિત થતા કાર્યક્રમમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે આજે રાકેશભાઈ છે. નમસ્કાર. રાકેશભાઈને આપ ખૂબ સારી રીતે ઓળખો છો. ઇતિહાસનો વિષય લેતા હોય છે. આજે મોડર્ન ઇન્ડિયાની વાત કરવાના છે. કેટલીક મહત્ત્વની બાબતો છે જેના કારણે આપણા દ્વારા કેટલાક ઉત્તરો અપેક્ષિત છે. એના કારણે આ પ્રશ્નો હું તમારી સમક્ષ પહેલાં મૂકું છું, પછી રાકેશભાઈ વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, સમયની અનુકૂળતા ન હોવાના કારણે આપણે કેટલાક જે કાર્યક્રમો છે એ વચ્ચે મિસ કર્યા છે, અને એના કારણે જે દિવસની અગવડતા છે એટલે જે શનિવાર રવિવાર આપણા જે કાર્યક્રમ પ્રસારિત થાય છે એના સિવાય પણ કોઈ દિવસ એવો આપણે લેવો પડશે જેના કારણે આપણો જે કોર્સ છે અથવા જે કંઈ સમય આપણે ગુમાવ્યો છે એ પૂરું કરી શકીએ છીએ. એટલે મારે આપ સૌની વિનંતી છે કે આ જે સેશન 5 વાગ્યા સુધી ચાલવાનું છે એ સેશન દરમિયાન આપ અમને જાણ કરશો કે આ 2 શનિવાર અને રવિવાર સિવાયના કયા દિવસો આપણને અનુકૂળ અને સમય અનુકૂળ જણાશે, તો એ પ્રમાણે આપણે વધારાનો જે સમય છે એ સમયમાં ફાળવીને અને આપણો જે કાર્યક્રમ છે એ વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. એટલે આ ખાસ 5 વાગ્યા સુધી આપ ચોક્કસ પોતાના સેન્ટર્સ પરથી અમને જણાવશો કે કયો દિવસ આ 2 દિવસ જે છે એના સિવાય આપણને ઉપયોગી અથવા અનુકૂળતા રહેશે. બીજો, આપ પરીક્ષાનો જે આપણે કરાઈ હતી એની પણ રાહ જોતા, રિઝલ્ટ્સની રાહ જોઈ રહ્યા છો. રિઝલ્ટ્સ લગભગ તૈયાર છે. ગુરુવાર સુધીમાં આપણે એ વેબસાઇટ પર મૂકી દેશો, તો આપ ત્યાંથી એ રિઝલ્ટ્સ જોઈ શકશો. આજનો વિષય શરૂઆત કરીએ છીએ. રાકેશભાઈને વિનંતી કરું છું કે વિષયની શરૂઆત. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી કદાચ આપણી મુલાકાત થઈ રહી છે. 1 મહિનાનો સમય નીકળી ગયો છે. યુપીએસસી પરીક્ષાની જાહેરાત ક્યારની આવી ચૂકી હતી. આપ સૌએ ફોર્મ પણ જેને આ વર્ષે આપવાની હતી એણે ભરી દીધા હશે. આ અગાઉ એની વિશે આપણે વાત કરેલી હતી. હવે આમ જોવા જાઓ તો પરીક્ષાનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું ગણાય. ઘણા બધા મિત્રો યુપીએસસી પ્રિલિમ્સ અને મેઇન્સ એ બંનેની કમ્બાઇન્ડ તૈયારી કરતા હોય છે. એક સાથે બંને પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. એવા મિત્રોને હવે એક નમ્ર અરજ કરવાની કે શક્ય હોય તો પ્રિલિમ્સ ઉપર તમારું ફોકસ હવે વધારી દેજો. હવે આપની પાસે પ્રિલિમ પરીક્ષા માટે ખૂબ ઓછો સમય રહ્યો છે. એટલે મુખ્ય પરીક્ષાની તૈયારી આ સમયગાળામાં કરવામાં પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારીને નુકસાન થાય એવું કોઈ પગલું આપણે ના ભરવું જોઈએ. કે તમારા માટે પહેલું સ્ટેપ અથવા સૌથી અગત્યનું જે પહેલું પગથિયું છે એ પ્રિલિમ્સ એક્ઝામ છે. જો તમે પ્રિલિમ્સ પાસ કરશો તો અને તો જ તમને મેઇન્સ આપવા મળશે. અધરવાઇઝ મેઇન્સની તૈયારી ગમે તેટલી સારી તમે કરી લીધી હશે પણ તમે પ્રિલિમ્સમાં જ ક્વોલિફાય ના થાવ તો મેઇન્સની તૈયારી તમારે ઉપયોગમાં આવતી નથી હાલ પૂરતી. એટલે આ જે બેલેન્સ છે પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામની તૈયારીનું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જે મિત્રોને આ વર્ષે ના આપવાની હોય એ લોકો માટે પૂરતો સમય છે, એટલે એ પોતાના પ્લાનિંગ પ્રમાણે તૈયારી કન્ટિન્યુ કરી શકે છે. તમારી તૈયારીના પ્લાનિંગમાં પણ કોઈ મુશ્કેલી હોય તો પણ તમે અહીંયા અમને ફોન દ્વારા, ફેક્સ દ્વારા પ્રશ્નો પૂછી શકો છો. સૌથી મહત્ત્વની, આ કાર્યક્રમ જ્યારથી શરૂ થયો છે ત્યારથી આપણે વારંવાર એક વાત રિપીટ કરી છે કે અમારો હેતુ તમને ટ્રેક ઉપર મૂકવાનો છે. યુપીએસસી પરીક્ષાની અંદર યોગ્ય માર્ગદર્શન અને સાચી દિશાની તૈયારી સારું પરિણામ લાવી શકે છે. હવે સંપૂર્ણ કોચિંગ એ તો અગાઉથી પણ આપને કહ્યું હતું કે 100% સિલેબસ એક્ઝામનો જે છે એ કોચિંગ આપી અને પૂરો કરવો એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પણ તમને ટોપિક વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેવું પૂછાય છે, કોનું મહત્ત્વ કેટલું છે, ભૂતકાળમાં કેવા પ્રશ્નો પૂછાયા છે, એની આપણે ચર્ચા સાથે વણી લઈ અને જે રીતે ચર્ચા કરીએ છીએ એમાંથી તમને ચોક્કસ યોગ્ય દિશા મળશે. તમને માર્ગદર્શન પૂરેપૂરું મળશે કે પ્રિલિમ્સ પાસ કરવા માટે તમારે શું શું કરવું જરૂરી છે. એટલે આપણે એ જ રીતે આ કાર્યક્રમ આજ સુધી આગળ વધાર્યો છે. અને ઇન્ડિયન હિસ્ટ્રી
ના છેલ્લા તબક્કામાં મોડર્ન ઇન્ડિયાના સમયકાળમાં આપણે પ્રવેશી ગયા છીએ. લાસ્ટ સેશનમાં આપણે 1857ના રિવોલ્ટની સંપૂર્ણ વિગતે ચર્ચા કરી ગયા હતા. ઘણો લાંબો ગેપ પડ્યો છે, એટલે આશા રાખું કે આપ સૌએ ઇતિહાસ સરસ રીતે તૈયાર કરી લીધું હોય અને આપે અહીંયા જે આંબેડકર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષા આપી એ પરીક્ષાનું પરિણામ પણ આપ સૌનું ખૂબ સારું આવે. પ્રમાણમાં ઇતિહાસ માટે તો હું કહી શકું કે સહેલું પેપર હતું, એટલું બધું ડિફિકલ્ટ તમને પૂછવામાં આવ્યું નથી અને જનરલ સ્ટડીઝના એંગલથી જ આમ તો પેપર સેટ કરવામાં આવ્યું હતું. એટલે તમામ મિત્રો આ પરીક્ષામાં જનરલ સ્ટડીઝ માટે જે હિસ્ટ્રી તૈયાર કરતા હોય એમને પણ સરસ રીતે તૈયારી થઈ હોય અને આ પરીક્ષા એ જ એંગલથી લેવાઈ હતી કે એમને પણ મદદરૂપ થાય. આપણે અહીંયા અભ્યાસક્રમની ચર્ચામાં ઘણીવાર ઓપ્શનલ સબ્જેક્ટ વૈકલ્પિક વિષય તરીકે જેમણે ઇતિહાસ પસંદ કર્યો છે એમની પણ વાત વણી લેતા જઈએ છીએ, કારણ કે બે અલગ અલગ રીતે એનું ગાઈડન્સ આપવું ખૂબ અઘરું કાર્ય છે. એટલે અહીંયા આપણા કાર્યક્રમમાં આપણે બંને વણી લીધું છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે જીએસમાં પૂછાય એ પ્રકારના પ્રશ્નો ઉપર વધારે ભાર આપ્યો હતો, કારણ કે દરેક મિત્રને જનરલ સ્ટડીઝ માટે તો ઇન્ડિયન હિસ્ટ્રી કમ્પલસરી કરવાનું છે જ. એને તમે વિકલ્પમાં કાઢી શકો એવી સ્થિતિ છે નહીં, કારણ કે ઘણા બધા પ્રશ્નો ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી પૂછાતા હોય છે યુપીએસસી પ્રિલિમ જનરલ સ્ટડીઝના પેપરમાં. ઓપ્શનલ હિસ્ટ્રીવાળાને તો કોઈ સવાલ જ નથી. એક આખું પેપર જ્યારે હિસ્ટ્રીનું ઇન્ડિયન હિસ્ટ્રીનું પૂછવામાં આવતું હોય ત્યારે એમણે તો ખૂબ જ ઊંડાણથી અને ખૂબ જ સરસ રીતે તૈયાર કરવું જરૂરી બની જતું હોય છે. આપણે 1857ના રિવોલ્ટની તમામ વિગતો ચર્ચી ગયા હતા. એના પછી આપણે જે ટૉપિક લેવાનો હતો લાસ્ટ ટાઈમ મેં જ્યાંથી તમને અધૂરું છોડ્યું હતું, ભારતમાં મોડર્ન ઇન્ડિયામાં સોશિયલ અને રિલિજિયસ મૂવમેન્ટ, એની આપણે ખાસ વિગતે ચર્ચા કરવાની હતી. ભારતમાં 1800 પછીના ગાળામાં જ્યારે બ્રિટિશ શાસનનું એક્સપાન્શન થતું જતું હતું, બ્રિટિશરો અનેક નીતિઓ લાગુ કરી અને મોટાભાગના રાજ્યો ઉપર, રજવાડાઓ ઉપર પોતાનો કાબુ મેળવતા જતા હતા. એ ગાળાની અંદર સ્વતંત્રતા સંગ્રામના બીજારોપણ થતાં પહેલાં એક સામાજિક ચળવળની શરૂઆત થઈ ચૂકી હતી, કારણ કે મધ્યયુગની જે માન્યતાઓ, રૂઢિઓ, જે ધાર્મિક પરિબળો હતા એમાં બ્રિટિશરોના આગમન બાદ થોડું પરિવર્તન આવવાની શરૂઆત થઈ હતી. અને ભારતમાં એની સૌપ્રથમ શરૂઆત કરનાર હતા રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયને આપણે આધુનિક ભારતના પિતા પણ કહીએ છીએ. આ એમને આપેલું જે ટાઇટલ છે એને લગતા પ્રશ્નો પણ જીપીએસસી જેવી પરીક્ષામાં પૂછાતા હોય છે કે આધુનિક ભારતના પિતા કોને કહેવામાં આવે છે. રાજા રામમોહન રાય વિશે આપણે થોડીક વિગતે ચર્ચા કરીએ તો એમનો જન્મ 1772માં પશ્ચિમ બંગાળના રાધાનગર ગામમાં થયો હતો. આ ઝીણી ઝીણી વિગતો છે. આપણે આજે આ સેશનમાં જ તે આ બધા ટોપિક્સમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે લાસ્ટ યર એની પણ ચર્ચા કરવાના જ છીએ. એટલે આ જે નાની નાની બાબતો છે, કોનો જન્મ ક્યારે થયો, કયા સ્થળે થયો, એવી બાબતો પણ ક્યારેક તમને ટેબલ મેચિંગના ફોર્મમાં કે બીજા કોઈ સ્વરૂપે પૂછી નાખવામાં આવતી હોય છે. અથવા તો પછી રાજા રામમોહન રાય વિશે કોઈ 4 માહિતી આપવામાં આવી હોય અને પછી એવો સવાલ પૂછવામાં આવે કે ઉપરની 4 માહિતીમાંથી કઈ માહિતી અયોગ્ય છે અથવા કઈ માહિતી સાચી છે, તો એવી સમયે તમને એના વિશેની ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ. એના જીવન વિશે આપણી પાસે અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન હોય તો જ આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ માહિતી ખોટી છે અથવા આ એક જ માહિતી સાચી છે. એટલે એ રીતે કોઈ પણ ટૉપિકમાં અહીંયા અમે જે તમને માર્ગદર્શન આપીએ છીએ એ ફક્ત માર્ગદર્શન જ આપીએ છીએ, એમાં ઊંડાણથી તમામ ટૉપિક કવર કરવા ખૂબ જ અઘરા છે. એટલે અહીંયા ખાલી હું તમને ટૉપિકમાં અછડતો ઉલ્લેખ કરતો જઉં છું કે તમારે આ રીતે ઊંડાણમાં જવું પડશે. એ તૈયારી તમારે જાતે જ કરવાની રહેશે. આપણે અહીંયા ઝડપથી રાજા રામમોહન રાય વિશે થોડી વધારે વાત કરીએ તો આધુનિક ભારતના પિતા આપણે એને કહીએ છીએ, પ્રથમ આધુનિક માનવ, ભારતમાં નવજાગરણના અગ્રદૂત, સામાજિક, ધાર્મિક અને રાજકીય સુધાર આંદોલનના અગ્રદૂત, આ પ્રકારના બિરુદો એમને આપવામાં આવ્યા હતા. કારણ કે એ સમયગાળામાં એમણે જે સુધારણા માટેની ચળવળો ચલાવી એ ક્રાંતિ સમાન હતી. લોકો કલ્પી પણ ના શકે એવી બાબતને નાબૂદ કરવા માટે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધા માટે એમણે
મોટા પાયે સામાજિક આંદોલન ચલાવ્યું હતું અને એનો ભારતના લોકો દ્વારા જ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. એટલે એ સમયગાળાની દ્રષ્ટિએ એમના જે પગલાઓ હતા એ ક્રાંતિકારી હતા. આ ઉપરાંત એમણે અનેક ભાષાઓમાં ગ્રંથો લખ્યા છે. રાજા રામમોહન રાયે જે ભાષાઓ જાણતા હતા એનું ખાલી એક અછડતો ઉલ્લેખ તમને કરું. ફારસી, અરબી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, લેટિન, ગ્રીક અને હિબ્રુ આટલી ભાષાઓના એ સંપૂર્ણ જાણકાર હતા. આમાંથી ઘણી બધી ભાષાઓમાં તો એમણે ગ્રંથો પણ રચ્યા હતા. એટલે આ એક આપણા માટે ખૂબ મહત્ત્વની બાબત છે. એમણે 1803માં ફારસી ગ્રંથ તુહફતુલ મુઆહુદ્દીન નામનો એક ફારસી ગ્રંથ રચ્યો હતો, જેને એકેશ્વરવાદનો ઉપહાર એવું એક ટાઇટલનો અર્થ થાય છે. આ ઉપરાંત એમણે એકેશ્વરવાદને વધુમાં વધુ પ્રાધાન્ય આપ્યું હતું. એટલે મૂર્તિ પૂજાના એ સખત વિરોધી હતા. મૂર્તિ પૂજાનો વિરોધ કરી અને એકેશ્વરવાદમાં એમણે વિશ્વાસ ધરાવતા હતા. બીજી આ એક ફેક્ટ્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 1815માં એમણે કલકત્તામાં આત્મીય સભાની સ્થાપના કરી હતી. આમ તો રાજા રામમોહન રાયનું નામ આવે એટલે આપણને બ્રહ્મો સમાજ જ પહેલાં યાદ આવે, પણ બ્રહ્મો સમાજની પહેલાં એમણે 1815માં કલકત્તામાં આત્મીય સભા નામની એક સંસ્થા સ્થાપી હતી. ત્યારબાદ એમણે બીજા ઘણા બધા પુસ્તકોની રચના કરી અને છેલ્લે 1888માં એમણે બ્રહ્મો સભા કે બ્રહ્મો સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. આ બ્રહ્મો સમાજની જે સ્થાપના કરી એના મુખ્ય હેતુમાં હિન્દુ ધર્મની શુદ્ધિ, એકેશ્વરવાદનો પ્રચાર આ એના મુખ્ય હેતુ હતા. એ માનવતાવાદ ઉપર સૌથી વધુ ભાર આપતા હતા. એટલે જે ધાર્મિક સુધારણાની વાત આપણે કરીએ તો આખું હિન્દુ ધર્મમાં જે અનેક નાના નાના સંપ્રદાયોમાં વહેંચાણું હતો એને એમણે એક કરવા માટે આ બધી પ્રવૃત્તિ દ્વારા પ્રયત્ન કર્યો હતો. પણ સૌથી વધારે આપણે એની જે માટે યાદ કરવામાં આવે છે એમાં સતી પ્રથા વિરુદ્ધનો સંઘર્ષ. એમના પ્રયત્નોથી 1829માં ત્યારે જે ગવર્નર જનરલ ભારતમાં હતા સર વિલિયમ બેન્ટિંકે 1829માં રાજા રામમોહન રાયના પ્રયત્નોથી ભારતમાં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અને એ સમયે એ બહુ મોટું ક્રાંતિકારી પગલું હતું. આજે આ ઘટનાના પોણા 200 વર્ષ પછી પણ આપણને રાજસ્થાનમાં કે ઇન્ટિરિયર ગામડાઓમાં ક્યાંક ક્યાંક હજી સતી પ્રથાના કિસ્સા જોવા મળે છે. આટલી જાગૃતતા, આઝાદી પછી લોકશાહી, એટલા કાયદા કાનૂન આ બધું હોવા છતાંય હજી આ વસ્તુનું ક્યાંક ક્યાંક આપણને જો જોવા મળતું હોય તો એ સમયગાળામાં એનું કેટલું મહત્ત્વ અને કેટલી રૂઢિચુસ્ત રીતે લોકો એનું પાલન કરતા હશે તમે સૌ કલ્પી શકો. એટલે આ જે કાર્યો હતા એમાં એમને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ઇવન એમના કુટુંબ દ્વારા, ઘર દ્વારા પણ એમનો બહિષ્કાર, સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એટલે રાજા રામમોહન રાયને આપણે એ રીતે ખાસ યાદ રાખવાના રહે છે. એમને લગતા પ્રશ્નો આપણને ઘણી બધી વાર પૂછવામાં આવે છે યુપીએસસીમાં. ઇવન જનરલ સ્ટડીઝના પેપરમાં પણ આપણને સામાજિક ધાર્મિક સુધારણામાંથી ઘણીવાર પ્રશ્નો પૂછાય છે. આ ટોપિક પૂરો કર્યા પછી જે લાસ્ટ યર ઇન્ડિયન હિસ્ટ્રી ઓપ્શનલના પેપરમાં 3-4 પ્રશ્નો પૂછાયા છે એની પણ આપણે સાથે ચર્ચા કરશું. બ્રહ્મો સમાજના મુખ્ય ઉદ્દેશોની આપણે વાત કરીએ તો એકેશ્વરવાદમાં વિશ્વાસ, પ્રાર્થના આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી, ઈશ્વરનો કોઈ આકાર નથી તેથી અવતારવાદ ખોટો એટલે અવતારવાદનો વિરોધ, કર્મફળમાં વિશ્વાસ એટલે કર્મના સિદ્ધાંતોમાં માનતા હતા, આત્મા અમર છે એ બાબતમાં એમનો વિશ્વાસ હતો, સત્યની શોધમાં વિશ્વાસ, મૂર્તિ પૂજાનો વિરોધ, જાતિ પ્રથા અસ્પૃશ્યતાનો વિરોધ, બાળ વિવાહ, સતી પ્રથા અને વિધવા વિવાહનો વિરોધ. એટલે સામાજિક અને ધાર્મિક બંને બાબતો બ્રહ્મો સમાજના એજન્ડામાં હતી અને બંને બાબતો માટે એમણે લડત ચલાવી હતી. એટલે આ આખી વાત જે થઈ એ રાજા રામમોહન રાયની આપણે કરી. રાજા રામમોહન રાયે જે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી એમાં રાજા રામમોહન રાય પછી બ્રહ્મો સમાજ કઈ રીતે આગળ વધ્યો અને એમાં કોણ કોણ સામેલ થયું એની થોડીક વિગતો તમારે જાણવી પડે.
રાજા રામમોહન રાય પછી બ્રહ્મો સમાજનો ચાર્જ દેવેન્દ્રનાથ ટાગોરે લીધો. 1839માં એમણે તત્વબોધિની સભા નામની એક સંસ્થા સ્થાપી હતી. આ પ્રશ્ન પણ ભૂતકાળમાં ઘણીવાર પૂછાયો છે અને એ સભા દ્વારા એણે રાજા રામમોહન રાયના વિચારોનો પ્રચાર પ્રસાર કર્યો હતો. 1843માં 43માં એઓ વિધિવત રીતે બ્રહ્મો સમાજમાં પ્રવેશ્યા દેવેન્દ્રનાથ ટાગોર. તત્વબોધિની પત્રિકા નામની બંગાળી માસિક પત્રિકા એમણે આ પ્રચાર પ્રસાર માટે શરૂ કરી હતી અને 1866 સુધી એ બ્રહ્મો સમાજના સર્વોપરી અને સર્વોચ્ચ નેતા તરીકે સર્વમાન રહ્યા હતા. ત્યારબાદ એમના મુખ્ય સહાયક અને એમના શિષ્ય કેશવચંદ્ર સેન એમણે બ્રહ્મો સમાજમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. કેશવચંદ્ર સેન 1857માં બ્રહ્મો સમાજમાં પ્રવેશ્યા હતા અને 1866માં તેમની અને દેવેન્દ્રનાથ ટાગોરની વચ્ચે મતભેદ સર્જાયો હતો. એ મતભેદના કારણે બ્રહ્મો સમાજના બે ફાટા પડ્યા. મૂળભૂત બ્રહ્મો સમાજ જે હતું એ આદિ બ્રહ્મો સમાજ તરીકે ઓળખાયું અને નવું બ્રહ્મો સમાજ જે કેશવચંદ્ર સેને સ્થાપ્યું એ બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયાના નામે ઓળખાયું. 1866માં એની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કેશવચંદ્ર સેન પણ આપણે બ્રહ્મો સમાજની રીતે અને બ્રહ્મો સમાજમાંથી જ એમણે એક અલગ સંસ્થા કરી એ રીતે પણ યાદ રાખવાના. એમના વિચારો થોડા વધારે ક્રાંતિકારી એટલે એક્સ્ટ્રીમિસ્ટ વિચારો હતા ધાર્મિક સુધારણાની બાબતમાં, સામાજિક સુધારણાની બાબતમાં. જ્યારે દેવેન્દ્રનાથ ટાગોર થોડા મોડરેટ સ્વભાવના, મોડરેટ વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા. એટલે એના કારણે એમને બંને વચ્ચે મતભેદ થયો હતો. મતભેદના મુખ્ય કારણોમાં જાતિ પ્રથા બાબત જે વિવાદો હતા એ પણ એક મુખ્ય કારણ હતું. 1864થી 68 વચ્ચે બ્રહ્મો સમાજની બોમ્બે, મદ્રાસ વગેરે પ્રાંતોમાં વધુ પ્રમાણમાં ફેલાવો થયો. એ પછી 1870માં એમણે ઇન્ડિયન રિફોર્મ્સ એસોસિએશન સ્થાપ્યું હતું કેશવચંદ્ર સેને. આ બધી સંસ્થાઓ ખૂબ નાની નાની છે. આમાં તમે જોવા જશો તો 1850થી 1900ની વચ્ચે રાજકીય સંગઠનો, સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો ખૂબ જ મોટા પ્રમાણમાં સ્થપાયા હતા. ઓલ ઇન્ડિયા લેવલે બધા હતા એવું ન હતું, કારણ કે ઓલ ઇન્ડિયા લેવલનું પહેલું રાજકીય સંગઠન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી. પણ સ્થાનિક લેવલે જુદા જુદા શહેરોમાં કે જુદા જુદા વિસ્તારમાં મર્યાદિત એવા અનેક રાજકીય સંગઠનો સ્થપાયા હતા અને અનેક રાજકીય સંગઠનો પોતાની રીતે અમુક મર્યાદિત હેતુઓ માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ લડત ચલાવતા હતા. પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે એ સૌથી વધારે મહત્ત્વનું છે કે મોડર્ન ઇન્ડિયાની અંદર આવી જે ઝીણી ઝીણી માહિતી છે એ તમને વધુમાં વધુ પૂછવામાં આવે છે. કારણ કે જે જગજાહેર ઘટના છે, આપણે 1857ના વિપ્લવની ચર્ચા કરી ગયા તો 1857નો વિપ્લવ એવું પૂછવામાં આવે કે ભારતનો પહેલો વિપ્લવ કઈ સાલમાં થયો હતો, તો એ 1857 એટલી કોમન ફેક્ટ્સ છે કે કદાચ 5th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને પણ આવડતી હોય. એ યુપીએસસી જેવી પરીક્ષા માટે જરાય ઇમ્પોર્ટન્ટ નથી રહેતી. એવી જ રીતે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ કે કોંગ્રેસના પહેલાં પ્રમુખ કોણ હતા, આ પ્રશ્ન યુપીએસસીમાં તમને લગભગ ક્યારેય પૂછાય નહીં. જીપીએસસીમાં ચોક્કસપણે પૂછાય અને જીપીએસસીમાં વારંવાર પૂછાય છે કે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ, કયા સ્થળે થઈ, એના પહેલાં પ્રમુખ કોણ હતા, બીજા પ્રમુખ કોણ હતા. એ પ્રકારના પ્રશ્નો જીપીએસસી હજી પૂછે છે, પણ યુપીએસસી આઈએએસ જેવી પરીક્ષા માટે આવા સામાન્ય પ્રકારના પ્રશ્નો તમને ક્યારેય નહીં પૂછે. એટલે તમારે આ પ્રકારના પ્રશ્નો માટે તૈયારી કરવાની છે જ નહીં. એ બહુ જગજાહેર બાબત છે કે આવી નાની નાની વાતો તો તમને આવડવી જ જોઈએ. આ એટલી સિમ્પલ ફેક્ટ્સ છે હિસ્ટ્રીની કે તમે ના જાણતા હો તો યુપીએસસીની પરીક્ષાની તૈયારી તમારા માટે ખૂબ જ કપરું ચઢાણ ગણાય. આપણી જે તૈયારી છે એ તૈયારી ઊંડા ઉતરવાની છે. એટલે અહીંયા મેં જે આપને કીધું કે આવી ઝીણી ઝીણી બાબતો કેશવચંદ્ર સેને 1870માં ઇન્ડિયન રિફોર્મ એસોસિએશન સ્થાપ્યું હતું અને એના મુખ્ય હેતુમાં જે મેરેજની ઉંમર હતી, લગ્નની ઉંમર, એ વધારવાની હતી.
બાળ લગ્નો જે થતા હતા એને અટકાવવા માટે થઈને આખી ચળવળ જે ચલાવી રહ્યા હતા એના ભાગરૂપે એમણે આ સંસ્થા સ્થાપી હતી. અને એમના પ્રયત્નોથી જ નેટિવ મેરેજ એક્ટ બ્રિટિશ સરકારે ઘડ્યો હતો. 1872માં બ્રહ્મ વિવાહને કાયદેસર માન્યતા અપાઈ અને એ એક્ટ મુજબ 1872માં વરની ઉંમર 18 વર્ષ અને વધુની ઉંમર એટલે કે યુવતીની ઉંમર 14 વર્ષની નક્કી કરાઈ હતી મેરેજ માટેની. આજે તો આપણે એનાથી ઘણા આગળ વધી ચૂક્યા છીએ. 21 વર્ષને 18 વર્ષની મર્યાદા આજે ભારત સરકારે નક્કી કરેલી છે. પણ બ્રિટિશ સરકારે આજથી 125 વર્ષ પહેલાં 1872માં બાળ વિવાહ અટકાવવા માટે થઈ અને આ એક પ્રયત્ન કર્યો હતો. પરંતુ અહીંયા એક બહુ રસપ્રદ ઘટના બની હતી. કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી જ આ એક્ટ લાગુ થયો હતો અને એ પોતે જ બાળ વિવાહ અટકાવવા માટેની લડતના મુખ્ય આધાર હતા. પણ પછી એક ઘટના એવી બની કે 1878માં કેશવચંદ્ર સેને પોતાની પુત્રીના જ તે બાળ વિવાહ કર્યા. કૂચ બિહારના રાજા સાથે ખૂબ નાની ઉંમરે એણે પોતાની પુત્રી પરણાવી દીધી. એટલે એના કારણે બ્રહ્મો સમાજમાં ફરીથી અંદર મોટા પ્રમાણમાં વિવાદ સર્જાયો અને 1878માં આનંદ મોહન બોઝ અને શિવનાથ શાસ્ત્રીએ સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કરી. એટલે તમે જો બ્રહ્મો સમાજનો આખો ઇતિહાસ મેં તમને કહી દીધો. અત્યાર સુધીમાં લગભગ આ મેં તમને છેલ્લું કીધું એ પ્રમાણે 3 થી 4 ફાંટા પડ્યા બ્રહ્મો સમાજના અને દરેક વખતે એના નામમાં થોડો ઘણો ફેરફાર આવ્યો. એટલે તમારા માટે એ તમામ ફાંટાઓ, એના નામ, એના સ્થાપકના નામ અને એની સાલ, આ તમામ બાબતો એટલી જ મહત્ત્વની છે પરીક્ષાની દ્રષ્ટિએ. કેમ કે આમાંથી તમે એક પણ વસ્તુ મિક્સઅપ કરો તો તમને જ્યારે ટેબલ મેચિંગમાં કે બીજી કોઈ પણ રીતે આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમને મેક્સિમમ કન્ફ્યુઝન થશે. એટલે આ એક આટલું ઊંડાણથી મેં બ્રહ્મો સમાજનું વર્ણન એટલા માટે કર્યું કે તમને અંદાજ આવે કે આમાં કેટલા ઊંડે સુધી તમને પ્રશ્નો પૂછી શકે અને કેટલે ઊંડે સુધીની માહિતી તમારે યાદ રાખવી પડે. આ બ્રહ્મો સમાજનું આપણે એક સારામાં સારી સંસ્થા તરીકે કે પાયોનિયર સંસ્થા સોશિયલ રિફોર્મ મૂવમેન્ટમાં હતી એના તરીકે પણ આપણે એનો ઇતિહાસ એટલો સરસ રીતે જોવો જ પડે છે. અને આમાંથી દર વર્ષે લગભગ પ્રશ્ન પૂછાય જ છે, એકાદ બે. એટલે તમારે આની તૈયારી તો સારી રીતે કરવી જ પડતી હોય છે. પણ અહીંયા મેં જે તમને વિગત જણાવી આવી જ રીતની તમારે તમામ ટોપિક માટે તૈયારી કરવાની છે. આપણે એનસીઆરટીની બુક્સ બહુ પહેલાં તમને કહી ચૂક્યા છીએ અને તમે લોકોએ એનસીઆરટી સરસ રીતે વાંચી જ લીધી હશે. કારણ કે હવે તો એનસીઆરટીનો સમય ક્યારનો નીકળી ગયો છે. જો આ વર્ષે તમે પ્રિલિમ્સ આપવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2 થી 3 વાર એનસીઆરટી પૂરી થઈ ગઈ હોવી જોઈએ. એની અલગ નોટ્સ બની ગઈ હોવી જોઈએ અને પછી ફક્ત એનસીઆરટીની નોટ્સનું જ રિવિઝન ચાલુ રાખવાનું હોય. પછી દરેક વખતે કે દર મહિને તમે ફરીથી એનસીઆરટીની આખી ટેક્સ્ટ બુક રિવાઇઝ કરવા બેસો એવો સમય તમને યુપીએસસીમાં ક્યારેય મળશે નહીં. કેમ કે તમારી પાસે એટલું વિપુલ પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ છે, એટલું બધું મટીરિયલ આપણને અવેલેબલ છે કે કંઈક નવું શોધવા માટે આપણે સતત નવું વાંચ્યા કરવું પડશે. એટલે જે એકવાર વંચાઈ જાય છે એમાંથી જે મહત્ત્વની બાબતો મળે છે એ તમારે અલગ રીતે નોંધી જ લેવાની. જે પણ બુક્સ તમે વાંચો, જે મેગેઝિન વાંચો, જ્યાંથી પણ તમને એમ લાગે કે ભાઈ આ ટૉપિકની અંદર મારી પાસે જે સોર્સ મટીરિયલ કે જે વારંવાર હું રિપીટ કરીશ, અગ્નિહોત્રી, રેડ્ડી કે બીજો કોઈ પણ યુનિક, એની અંદર નથી આપી એવી નવી માહિતી મળી છે તો એ નવી માહિતી તરત તમારે નોંધી લેવાની રહેશે. ઇવન ન્યૂઝપેપરમાંથી પણ અત્યારે જે ઇન્ડસ વેલીના નવા અવશેષો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ મળી રહ્યા છે આજકાલ. જામનગર જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, તો કયા સ્થળેથી મળે છે, આશરે કેટલા સમય પહેલાંના છે, એવી વિગતો પણ એક લાઇનમાં તમારે લખી રાખવી. ઘણીવાર યુપીએસસી કરંટ બેઝ ક્વેશ્ચન પણ હિસ્ટ્રીમાં પૂછી નાખે છે. ઇતિહાસ એટલે ડેડ સબ્જેક્ટ એવું માનવાને કોઈ કારણ નથી. ખાલી મરેલાઓની વાર્તા એ ઇતિહાસ એવું આપણે માનીએ તો આપણી ભૂલ ભરેલી માન્યતા છે. કે ઇતિહાસમાં પણ આજે એટલા બધા સંશોધનો થાય છે, એટલી નવી બાબતો પ્રકાશમાં આવતી રહે છે કે તમને દર વખતે કંઈક નવું જાણવા મળતું હોય. અને યુપીએસસીનું પ્રશ્નપત્ર દિલ્હી લેવલે સેટ થતું હોય છે.
જ્યાં એ લોકો પાસે સમગ્ર ભારતની ટોપ લેવલની સારી સારી યુનિવર્સિટીના અતિજ્ઞાની પ્રોફેસરો ઉપલબ્ધ હોય છે એમના પેપર સેટર તરીકે. અને એ લોકોનું જે થિંકિંગ પેટર્ન છે, એ લોકોનું જે નોલેજ છે, એ નોલેજ સુધી તમે તમારી તૈયારીને પહોંચાડી શકો તો જ સફળતા આપણને મળે. બાકી ગુજરાત લેવલની હરીફાઈ કે અહીંની સામાન્ય તૈયારીથી તમે આઈએએસ બનવા માટેનું સપનું જોતા હો તો એ થોડું મુશ્કેલ કાર્ય છે મારી દ્રષ્ટિએ. એટલે જેને સિન્સિયરલી યુપીએસસીમાં સિલેક્ટ થવું છે, આઈએએસ આઈપીએસ બનવું છે, એ મિત્રોએ સરસ રીતે તૈયારી કરવી પડશે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. પાર્ટ ટાઈમ જોબ તરીકે તમે આ પ્રવૃત્તિ બિલકુલ નહીં કરી શકો. તમારે સરસ સારામાં સારી ટકોરાબંધ તૈયારી હશે ત્યારે જ તમને યુપીએસસીમાં પ્રિલિમ્સ મેઇન્સ આપવા મળશે. પ્રિલિમ્સ પાસ કરવી અઘરી છે. એટલે અહીંયા આપણે પહેલો જે પોઈન્ટ હતો બ્રહ્મો સમાજનો સોશિયલ રિફોર્મ મૂવમેન્ટમાં એ પૂરો કરી અને હવે સેકન્ડ ટોપિક બાજુ આગળ વધીએ તો એના પછી જે મહત્ત્વની સંસ્થા છે એ છે પ્રાર્થના સમાજ. પ્રાર્થના સમાજની પ્રાથમિક વિગત પણ તમારે જાણી લેવી પડે. પ્રાર્થના સમાજની સ્થાપના 1867માં ડૉક્ટર આત્મારામ પાંડુરંગ દ્વારા કરવામાં આવી હતી. કેશવચંદ્ર સેને પ્રાર્થના સમાજની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, સપોર્ટ આપ્યો હતો. પણ એના સ્થાપક તરીકે ડૉક્ટર આત્મારામ પાંડુરંગનું નામ જાણીતું છે. આ ઉપરાંત 1870થી ત્યારના બે બહુ જાણીતી વ્યક્તિઓ પ્રાર્થના સમાજમાં જોડાઈ હતી, મહાદેવ ગોવિંદ રાનડે અને આરજી ભંડારકર. આ બંને 1870માં પ્રાર્થના સમાજમાં જોડાયા. પ્રાર્થના સમાજના મુખ્ય હેતુઓ પણ મોર લેસ બ્રહ્મો સમાજને મળતા જ છે, જેમાં જાતિ પ્રથાનો વિરોધ કરવો, સહભોજનને પ્રોત્સાહન આપવું, આંતરજાતીય વિવાહને પ્રોત્સાહન આપવું, વિધવા વિવાહનો વિરોધ કરવો, દલિતો અને સ્ત્રીઓના ઉદ્ધાર માટે, એના અપલિફમેન્ટ માટે પ્રવૃત્તિઓ કરવી. આ રીતે હિન્દુ ધર્મની જે ધાર્મિક બાબતો કરતાં સામાજિક રૂઢિગત માન્યતાઓ હતી એમાં પરિવર્તન લાવવા માટે પ્રાર્થના સમાજ સક્રિય હતું. બ્રહ્મો સમાજ અને પ્રાર્થના સમાજની બેઝિક જે તફાવત આપણે જોવાનો રહેશે એ પ્રાર્થના સમાજ મૂળભૂત રીતે મહારાષ્ટ્રની આજુબાજુ લોકેટ થયેલી સંસ્થા હતી. મહારાષ્ટ્રમાં એનું હેડક્વાર્ટર હતું, એટલે એની પ્રવૃત્તિ મોટાભાગની મહારાષ્ટ્રની આજુબાજુના વિસ્તારોમાં હતી. બ્રહ્મો સમાજ એ કલકત્તાની સંસ્થા હતી, કલકત્તામાં સ્થપાઈ હતી. એટલે એની વધુમાં વધુ પ્રવૃત્તિ આપણને પૂર્વ ભારત, બંગાળ અને એની આજુબાજુના વિસ્તારમાં જ જોવા મળતી હતી. એટલે આ રીતે મૂળભૂત રીતે અનેક સિદ્ધાંતો સમાન હોવા છતાં પણ એમાં કાર્યક્ષેત્રનો તફાવત મુખ્યત્વે આપણને જોવા મળે છે. એના પછી આપણા માટે જે મહત્ત્વની સંસ્થા આવે છે આર્ય સમાજ. આર્ય સમાજનું મહત્ત્વ એ રીતે પણ વધારે છે આપણા માટે કે એના જે સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી એ મૂળભૂત રીતે ગુજરાતના મોરબી પાસેના ટંકારા ગામના વતની હતા અને ગુજરાતથી જ એમણે એમની આખી સફર શરૂ કરી હતી. 1824માં ટંકારામાં એમનો જન્મ થયો હતો. એમનું મૂળ નામ મૂળશંકર હતું. એટલે આમ તો મૂળ તમને યાદ રહી જઈ શકે. ઓરિજિનલ નેમ મૂળશંકર હતું. 1845થી 60 દરમિયાન 15 વર્ષ સુધી એમણે સંત બની અને ભ્રમણ કર્યું હતું અને મથુરા પાસે એક સ્વામી પાસે એમણે દીક્ષા લીધી હતી. 1875માં એમણે આર્ય સમાજની બોમ્બેમાં સ્થાપના કરી હતી. સ્થળ સુદ્ધા મહત્વનું છે. આપણે જે આ ચર્ચા કરીએ છીએ એમાં કઈ સંસ્થા કયા સ્થળે કયા શહેરમાં સ્થપાય એ પણ તમારે સાથે યાદ રાખવાનું છે. આર્ય સમાજની પ્રવૃત્તિઓ વધુમાં વધુ પંજાબ, દિલ્હી અને ઉત્તર ભારતમાં ફેલાયેલી હતી, પણ એની મૂળભૂત રીતે સ્થાપના મુંબઈમાં થઈ, બોમ્બેમાં થઈ હતી. આર્ય સમાજની જે આખી ચળવળ હતી એ ચળવળમાં પણ આ બધાની જેમ મૂર્તિ પૂજાનો વિરોધ, મંત્રતંત્રનો વિરોધ, ધાર્મિક આચાર્યો અને પૂજારીઓનો વિરોધ તથા પુરાણોનો પણ એમણે વિરોધ કર્યો હતો. પણ એમની જે મૂળ સંકલ્પના કે એમનો જે મૂળ વિચાર હતો એ ગો બેક ટુ વેદાસનો હતો. વૈદિક સંસ્કૃતિના જે મૂળ હતા, વૈદિક સંસ્કૃતિની જે માન્યતાઓ, એ સમયની જે આખી થિયરી હતી એ લાગુ કરવા માટે દયાનંદ સરસ્વતીએ ભરપૂર પ્રયત્ન કર્યા હતા. એટલે એમની જે વેદની કલ્પનાઓ છે ત્યારે જે સમાજ હતો, વેદોમાં આપણે શરૂઆતમાં આ જ સ્ટેજ ઉપરથી સેશનમાં ચર્ચી ગયા
કે ઋગ્વેદિક સમયની અંદર બાળ વિવાહનું અસ્તિત્વ નહોતું, વિધવા વિવાહ પ્રચલિત હતા, સતી પ્રથા નામની કોઈ પ્રથા નહોતી, પડદા પ્રથાનું અસ્તિત્વ ન હતું, સ્ત્રીઓ સંપૂર્ણપણે સાક્ષર હતી અને બહુ સરસ રીતે શિક્ષણ મેળવી શકતી હતી. ઇવન વેદોની રચનામાં પણ અનેક સ્ત્રીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સમાજ જીવનમાં પણ પુરુષ જેટલું જ સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. એટલે આજે એક આદર્શ સમાજની કલ્પના જે ઋગ્વેદિક સમયમાં હતી, ઋગ્વેદિક સમયમાં જે આદર્શ સમાજ સ્થાપિત હતો, એ જ બાબતો ફરીથી લાવવા માટે એમણે આર્ય સમાજના બેનર નીચે ખૂબ જ પ્રયત્નો કર્યા. એટલે આર્ય સમાજનું ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થયો હતો, પણ એનું મેક્સિમમ કોન્સન્ટ્રેશન લાહોર, પંજાબ અને દિલ્હી આ બેલ્ટમાં હતું. ત્યાં વધુમાં વધુ આર્ય સમાજનો ફેલાવો થયો હતો. એટલે આ એક બાબત આપણે ખાસ યાદ રાખવાની. એમણે હિન્દીમાં સત્યાર્થ પ્રકાશ નામનું એક બહુ સરસ પુસ્તક લખેલું છે, જેમાં તમામ સવાલોના જવાબ, જે પણ સવાલો ઉદ્ભવે છે જુદા જુદા ધર્મોને લગતા, આર્ય સમાજને લગતા, એ તમામનું વિશ્લેષણ એમણે ખૂબ સુંદર રીતે કર્યું છે. આ ઉપરાંત એમણે સંસ્કૃતમાં વેદભાષ્ય અને હિન્દી સંસ્કૃતમાં વેદભાષ્ય ભૂમિકા નામના પુસ્તકોની રચના કરી હતી. એમના બીજા જે સિદ્ધાંતો હતા એમાં જન્મથી આવેલ જાતિ પ્રથા અને બાળ વિવાહનો વિરોધ, આંતરજાતીય વિવાહ અને વિધવા વિવાહને સમર્થન, અને ખાસ એમણે એક શુદ્ધિ આંદોલન શરૂ કર્યું હતું. આ પણ એક ત્યારે ઘણી વિવાદમાં રહી હોય એવી બાબત હતી કે જે હિન્દુ ધર્મ છોડી અને અન્ય ધર્મોમાં પ્રવેશી ચૂક્યા હોય એમને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવા માટે એક શુદ્ધિ આંદોલન નામનું આંદોલન એમણે ત્યારે ચલાવ્યું હતું 1875માં. અને આ પ્રકારનું કદાચ હિન્દુ ધર્મમાં આ પહેલું આંદોલન કહી શકાય, કારણ કે મોટા ભાગે હિન્દુ ધર્મ છોડેલાઓને ધર્મમાં પાછા લેવા માટેની કોઈ વ્યવસ્થા હિન્દુ ધર્મના પેલામાં ક્યાંય જોવા મળતી નહોતી એટલા મોટા પ્રમાણમાં. પણ એમણે વેદોનો આધાર લઈ અને આ એક ચળવળ ચલાવી હતી. આ ઉપરાંત એમણે પાશ્ચાત્ય વિજ્ઞાનના પ્રચારને પણ સમર્થન આપ્યું હતું. પશ્ચિમી વિજ્ઞાન, જે આધુનિક વિજ્ઞાન તારે હતું, તે એમને પણ માન્યતા આપી હતી ને એને પણ પ્રચાર પ્રસાર કરતા હતા. કુદરતી આફતના સમયે સમાજ સેવાનું આયોજન પણ એમણે કર્યું હતું. એક બીજી મહત્ત્વની બાબત એ હતી કે સ્વરાજનો જે કન્સેપ્ટ છે એનો પહેલો આછો પાતળો ઉલ્લેખ આપણને સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યો એવું જોવા મળે છે. જે માગણી એ પછી 25-30 વર્ષે કરવામાં આવી હતી. 1875ની આપણે આ વાત કરીએ છીએ. સ્વરાજ માટેની જે લડત હતી, બંગભંગની ચળવળ વખતે પહેલીવાર સ્વરાજની વાત આવી તો એ 1905ની વાત છે. એટલે 1875 પછી લગભગ 30 વર્ષના ગાળા બાદ આ વસ્તુ જોવા મળતી હતી. પણ એમણે ત્યારે આ વસ્તુ ઉપર થોડો ભાર મૂક્યો હતો. આ ઉપરાંત 1892 પછી આર્ય સમાજના મૂળભૂત રીતે બે ફાંટા પડ્યા હતા. એક લાહોર ફાંટો અને એક હરદ્વાર. લાહોર જે બ્રાન્ચ હતી એમાં લાલા લજપતરાય અને લાલા હંસરાજ એ મુખ્યત્વે કાર્યરત હતા અને એમણે ત્યાં ડીએવી કોલેજની, લાહોરમાં ડીએવી કોલેજની સ્થાપના કરી હતી. એમની કોલેજમાં અંગ્રેજી શિક્ષણ પણ આપવામાં આવતું હતું. જ્યારે બીજી જે બ્રાન્ચ હતી એ ગુરુકુળ પ્રથા ઉપર આધારિત શિક્ષણ આપવામાં માનતા હતા અને એના મુખ્ય જે કરતા હતા તે સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતી હતા. 1892 પછી આર્ય સમાજના આ રીતે શૈક્ષણિક વિચારના બે ફાંટા હતા. એટલે આ એક નવી વિગત તમારા માટે જાણવા જેવી છે. આર્ય સમાજ પછી આપણે વાત કરીએ તો બીજી મહત્ત્વની સંસ્થા જે આપણા માટે છે રામકૃષ્ણ મિશન. રામકૃષ્ણ મિશન એ આમ તો આપણી યુવા પેઢીમાં કદાચ સૌથી જાણીતું નામ ગણી શકાય, કારણ કે આપણામાંના ઘણા બધાના આદર્શ સ્વામી વિવેકાનંદ હોઈ શકે. મારા પોતાના તો ખરા જ, પણ ઘણા આજના યુવા મિત્રોમાં મેં સ્વામી વિવેકાનંદ વિશેની વાતો સાંભળી છે અને મને ત્યારે ખૂબ જ આનંદ થાય. એમના વિચારો, એમની જે કાર્ય પદ્ધતિ હતી એ ખરેખર ખૂબ પ્રેરણાદાયી હતી. એ સમયે એણે હિન્દુ ધર્મને જે વિશ્વ સ્તરે ગૌરવ અપાયું એ આજે પણ આપણા માટે મસ્તક ઊંચું કરવા જેવી બાબત છે.
એટલે રામકૃષ્ણ મિશનને લગતી થોડી વિગત આપણે જાણી લઈએ તો એના રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી, પણ સ્વામી વિવેકાનંદના ગુરુ, એમના પ્રેરણા સ્ત્રોત જે આની માટે સૌથી વધુ આગળ પડતા હતા એ રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના પરમ ભક્ત હતા. અને કલકત્તામાં જે કાલી મંદિર હતું દક્ષિણેશ્વરમાં, એ દક્ષિણેશ્વરના કાલી મંદિરના એ પૂજારી હતા. 1856માં એ દક્ષિણેશ્વરમાં કાલી મંદિરના પૂજારી બન્યા હતા. એમનું મૂળ નામ ગદોધર ચટ્ટોપાધ્યાય હતું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે જે ઝીણી ઝીણી વિગતોની હું વારંવાર વાત કરું છું, રામકૃષ્ણ પરમહંસનું મૂળ નામ શું હતું, આવો પ્રશ્ન આપણને ક્યાંય પણ પૂછાઈ શકે યુપીએસસીમાં, અને એ તમને બહુ સરળતાથી ઉપલબ્ધ નહીં થાય. એની માટે તમારે થોડીક મહેનત વધારે કરવી પડે. એટલે આ એક નામ ખાસ આપ સૌ નોંધી લેજો, ગદોધર ચટ્ટોપાધ્યાય, રામકૃષ્ણ પરમહંસનું મૂળ નામ. 1860માં એમના શારદામણી સાથે વિવાહ થયા હતા રામકૃષ્ણ પરમહંસના, અને એમણે એના જીવનનું મુખ્ય સૂત્ર જે સ્વામી વિવેકાનંદે એના જીવનમાં અમલી બનાવી અને ચરિતાર્થ કરી બતાડ્યું, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. આ જે સૂત્ર છે એમના જીવનનું મુખ્ય સૂત્ર હતું. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ, એનો જન્મ 1863માં થયો હતો કલકત્તામાં. મૂળ નામ નરેન્દ્ર દત્ત હતું. 1881માં પહેલી વાર ગુરુ રામકૃષ્ણને મળ્યા હતા. ત્યારબાદ 1887માં એમણે બરાનગરમાં મઠની સ્થાપના કરી હતી. સૌથી મહત્વની ઘટના એમના જીવનની 1893માં એ વિશ્વ ધર્મ સંસદમાં ભાગ લેવા માટે શિકાગો ગયા હતા. આ એમના જીવનની સૌથી મહત્વની ઘટના હતી, અને એના દ્વારા એમને વિશ્વ સ્તરે બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. હિન્દુ ધર્મનું પણ એમણે ગૌરવ વધાર્યું હતું વિશ્વમાં. એ પછી 1897માં એ ભારત પાછા ફર્યા. એમણે અંગ્રેજીમાં પ્રબુદ્ધ ભારત નામની એક અંગ્રેજી માસિક પત્રિકા શરૂ કરી હતી, અને ઉદ્બોધન નામની બંગાળી પત્રિકા શરૂ કરી હતી. પ્રબુદ્ધ ભારત અંગ્રેજી પત્રિકા અને ઉદ્બોધન બંગાળી પત્રિકા. ત્યારબાદ 1899માં તેઓ ફરીથી અમેરિકા ગયા. 1900માં કોંગ્રેસ ઓફ ધી હિસ્ટ્રી ઓફ રિલિજિયન, પેરિસમાં આજે કોંગ્રેસ ભરાણી હતી હિસ્ટ્રી ઓફ રિલિજિયન્સની, એમાં એમણે ભાષણ આપ્યું હતું, અને 1902માં એમનું મૃત્યુ થયું હતું. એમણે 1897-98માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. એટલે આજે આખી એમની જીવનશૈલી કે જીવનનો તમે સાર જુઓ તો એમાં એમણે માનવ સેવા ઉપર મોટા પ્રમાણમાં ભાર મૂક્યો હતો. અને આજની તારીખે પણ રામકૃષ્ણ મિશન એ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતાં સામાજિક પ્રવૃત્તિ, અને એમાંય મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવા માટેની જે પ્રવૃત્તિ કરે છે, ખરેખર આપણે પ્રશંસાને પાત્ર છે એવું કહેવું પડે. એ પરંપરા સ્વામી વિવેકાનંદે આજથી 100 વર્ષ કરતાં વધુ સમય પહેલાં શરૂ કરી હતી. સ્વામી વિવેકાનંદના વિચારમાં એક તો મુખ્યત્વે ગુરુના સંદેશનો પ્રચાર કરતા હતા. જાતિ પ્રથાનું એણે ખંડન કર્યું હતું. સામાજિક કર્તવ્ય પર એ વધુમાં વધુ ભાર મૂકતા હતા. એમનું માનવું એવું હતું કે તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, પણ જો તમે સામાજિક કર્તવ્ય યોગ્ય રીતે ના નિભાવો તો એ જ્ઞાનનો કોઈ અર્થ જ નથી. અને ખાસ સર્વધર્મ સંભાવ ઉપર પણ એમણે ખૂબ જ ભાર મૂક્યો હતો. આ પણ એમની એક વિશેષતા હતી. એટલે આ રીતે રામકૃષ્ણ મિશનને લગતી આપણે ઘણી બધી માહિતી યાદ રાખવાની રહે. એના પછી જે મહત્વની સંસ્થા આવે છે થિયોસોફિકલ સોસાયટી. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ભારતની બહાર થઈ હતી. આપણને આશ્ચર્ય થાય કે હકીકતમાં એના હેતુઓ જો તમે જુઓ તો હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવાનો એનો હેતુ હતો. પણ એની સ્થાપના, એના સ્થાપકો એ તમામ બહારના હતા. અને એની સ્થાપના પછી લગભગ ઘણા વર્ષ પછી ભારતમાં થિયોસોફિકલની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. 1875માં અમેરિકામાં મેડમ બ્લેવેસ્કી અને કર્નલ હેનરી આલ્કોટે
થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી. હું ફરીથી નામ બોલી જઉં છું. મેડમ બ્લેવેસ્કી અને કર્નલ હેનરી આલ્કોટે અમેરિકામાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1881માં આ સંસ્થાએ મદ્રાસ પાસે અડિયારને પોતાનું મુખ્ય મથક બનાવ્યું. આજે પણ અડિયાર થિયોસોફિકલ સોસાયટીનું ભારતનું હેડક્વાર્ટર છે, મદ્રાસની નજીક આવ્યું છે. જે 1881માં ભારતમાં એનું હેડક્વાર્ટર બન્યું હતું. પણ આપણે જ્યારે થિયોસોફિકલ સોસાયટીની વાત કરીએ ત્યારે થિયોસોફિકલ સોસાયટીમાં એક નામ એ સૌથી પહેલું આપણને યાદ આવે, એની બેસન્ટનું. ભારતની અંદર થિયોસોફિકલના પ્રચાર પ્રસારમાં સૌથી વધુ કોઈએ પ્રદાન આપ્યું હોય તો એની બેસન્ટે આપ્યું હતું. એની બેસન્ટ 1893માં ભારત આવ્યા હતા પહેલી વાર. મૂળભૂત રીતે આયરિશ લેડી હતી, આયરિશ મહિલા હતા અને થિયોસોફિકલના મેમ્બર બન્યા. ત્યારબાદ એ હિન્દુ ધર્મથી અને ભારતથી આકર્ષિત થઈ અને ભારતમાં આવ્યા અને પછી સમગ્ર જીવન એમણે ભારતમાં વિતાવ્યું હતું. 1907માં એઓ થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ બન્યા હતા અને હિન્દુ ધર્મની પ્રાચીન વિચારધારાના પુનરુદ્ધાર માટે એમણે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. આ એક બહુ વારંવાર પૂછાયેલા પ્રશ્ન તરીકે પણ તમને આ ફેક્ટ્સ લખાવું છું. 1898માં એમણે બનારસ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી હતી. આ એક ક્વેશ્ચન આપણને અનેકવાર પૂછાયો છે. 1898માં બનારસ હિન્દુ સ્કૂલની સ્થાપના એની બેસન્ટે કરી હતી. એ હિન્દુ સ્કૂલ આગળ જતાં 1916માં મદન મોહન માલવિયાજી દ્વારા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પરિવર્તન પામી હતી. એટલે આ બંને ફેક્ટ્સ તમારે ખાસ યાદ રાખવાની છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના 1916માં મદન મોહન માલવિયાજીએ કરી હતી, પણ એનો પાયો એની માતૃ સંસ્થા બનારસ હિન્દુ સ્કૂલ એ એની બેસન્ટે 1898માં સ્થાપી હતી. હવે થિયોસોફિકલ સોસાયટીના જે મૂળભૂત સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર અને સમાજ સુધારણા, શિક્ષણ વિકાસ, રાષ્ટ્રીય જાગૃતિ, આ તમામ બાબતોને એમણે એક સાથે સાંકળી હતી. એમના કાર્યક્રમોમાં રાષ્ટ્રીય જાગૃતિની પણ વાતો આવતી હતી. શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવતું હતું. એટલે થિયોસોફિકલ સોસાયટી એ ખાલી એક ધાર્મિક સંગઠન નહોતું, પણ સામાજિક, ધાર્મિક બધી જ પ્રવૃત્તિઓમાં કાર્યરત એવું એક સરસ સંગઠન હતું. એના પછી જે નાની નાની અમુક સંસ્થાઓની આપણે વાત કરવાની છે એમાં જોઈએ તો વેદ સમાજ નામની એક સંસ્થા સ્થપાઈ હતી અને એની સ્થાપના મદ્રાસમાં થઈ હતી 1864માં. વેદ સમાજ એ આમ તો બ્રહ્મો સમાજથી પ્રભાવિત સંસ્થા જ હતી, એટલે બ્રહ્મો સમાજનું સાઉથ ઇન્ડિયન સ્વરૂપ જ હતું. એના સ્થાપક હતા શ્રીધરલુ નાયડુએ આ સંસ્થા મદ્રાસમાં સ્થાપી હતી. વેદ સમાજના કાર્યો મોટાભાગના બ્રહ્મો સમાજ જેવા જ હતા. આ ઉપરાંત એક જે ચળવળ ચાલી હતી એને હિન્દુ ધર્મને લગતી ચળવળ તો આપણે નહીં કહીએ, પણ એ ચળવળે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકોને આકર્ષ્યા હતા, જેનું નામ હતું યંગ બેંગાલ મૂવમેન્ટ. યંગ બેંગાલ મૂવમેન્ટ નામની એક ચળવળ બંગાળમાં ચાલી હતી 1826થી 1832ના ગાળામાં. એને ચળવળ ચલાવનાર એક 21-22 વર્ષનો નવલોહિયો પ્રોફેસર હતો, જેનું નામ હતું હેનરી વિવિયન ડેરોઝિયો. હેનરી વિવિયન ડેરોઝિયોએ એના જે ક્રાંતિકારી વિચારો હતા એ એના વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી અને એક તોફાન સર્જી દીધું હતું. એના વિચારોની અંદર મુખ્યત્વે નાસ્તિકતાવાદનું પ્રભાવ વધારે હતો, પણ જે જૂના રીતિ રિવાજો, રૂઢિગત માન્યતાઓ એ બધાનો એણે ખૂબ સરસ રીતે વિરોધ કર્યો હતો અને સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી હક માટે એણે સરસ લડત ચલાવી હતી. પ્રેસની સ્વતંત્રતા માટે પણ એ લડત ચલાવતો હતો, પણ ખૂબ જ ટૂંકો સમયગાળો એના જીવનનો મળ્યો હતો. ખૂબ નાની ઉંમરે એનું મૃત્યુ થયું હતું અને એની જે કવિતાઓ એણે રચી હતી એનાથી ત્યારે બંગાળના યુવકો ખૂબ જ પ્રભાવિત હતા, એની પાછળ પાગલ હતા એમ કહીએ તો ચાલે. એટલે આ એક યંગ બેંગાલ મૂવમેન્ટની પણ
થોડીક નાની એવી વિગત તમારે યાદ રાખવાની રહે છે. એના પછી આપણે જે મહત્ત્વની વાતો કરવાની છે એમાં હિન્દુ ધર્મની સંસ્થાઓ સિવાયની જે 2-3 અગત્યની સંસ્થાઓ છે એની આપણે વાત કરીએ તો પારસી ધાર્મિક સુધારણા માટે રહેનુમાઈ મઝમુદિયાન સભા નામની એક સંસ્થા સ્થપાઈ હતી, જેનો મુખ્ય હેતુ પારસી ધાર્મિક સુધારણાનો હતો. અને આ જે સભા હતી એના સ્થાપકોમાં દાદાભાઈ નવરોજી SS બંગાળી અને નવરોજી ફરદુનજી મુખ્ય હતા. 1851માં આ સંસ્થાની સ્થાપના થઈ હતી અને એમણે પણ શિક્ષણ માટે, સ્ત્રી હકો માટે ખૂબ સરસ લડત ચલાવી હતી. એ પછી મુસ્લિમ ધાર્મિક સુધારણા માટે અહેમદિયા આંદોલનની શરૂઆત થઈ હતી. 19મી સદીમાં મુસ્લિમ ધાર્મિક સુધારણા માટે આ એક આંદોલન શરૂ કરાયું હતું અને એના સ્થાપક હતા મિર્ઝા ગુલામ અહેમદ. મિર્ઝા ગુલામ અહેમદે પોતાને હઝરત મોહમ્મદ પૈગંબરની સમકક્ષ જાહેર કર્યા હતા અને ઇસ્લામના મસીહા પોતાને કહેતા હતા. એણે આ એક અહેમદિયા આંદોલન નામનું આંદોલન ચલાવ્યું હતું. અને જોવાની ખૂબી એ છે કે એ વ્યક્તિ પોતાને મોહમ્મદ પૈગંબરના અવતાર કહેવાની સાથે કૃષ્ણના અવતાર પણ કહેતા હતા. એટલે ખૂબ અસરકારક આંદોલન હતું. એવું નહોતું કે કોઈ વ્યક્તિએ તુક્કો ચલાવ્યો હોય અને બહુ સામાન્ય વ્યક્તિ હોય. એમનું આંદોલનનો ખૂબ મોટા પ્રમાણમાં પ્રભાવ હતો અને ખૂબ મોટું આંદોલન હતું. એટલે આ રીતના એમણે પોતાને કૃષ્ણ અને મોહમ્મદ પૈગંબરના અવતાર જાહેર કર્યા હતા, સમકક્ષ જાહેર કર્યા હતા. તેમના આંદોલનના સિદ્ધાંતોની વ્યાખ્યા તેમના પુસ્તક બહેરીને અહેમદિયામાં આપણને મળે છે. અને આ આંદોલન મુખ્યત્વે પંજાબમાં વધુ અસરકારક રહ્યું હતું. અહેમદિયા આંદોલન પછી મુસ્લિમ ધાર્મિક સુધારણા માટેની બીજી એક મોટી ચળવળ જે ચાલી એ ખાલી ધાર્મિક સુધારણા નહોતી, પણ એમાં સામાજિક સુધારણા અને શૈક્ષણિક હેતુઓ પણ સામેલ હતા. અને એ આંદોલન હતું અલીગઢ આંદોલન. અલીગઢ આંદોલન એ ધાર્મિક સામાજિક સુધારણા માટેનું આંદોલન હતું. અને જે કાર્ય રાજા રામમોહન રાયે હિન્દુ ધર્મ સુધારણા માટે કર્યું એ જ કાર્ય આ આંદોલન દ્વારા મુસ્લિમ ધર્મ સુધારણા, સામાજિક સુધારણા માટે સર સૈયદ અહેમદ ખાને કર્યું હતું. સર સૈયદ અહેમદ ખાન એક આ ચળવળમાં ખૂબ જ મોટું નામ છે. ઇવન 1850 પછીના ગાળામાં મુસ્લિમ ધાર્મિક સુધારણાની જે આખી બાબત આવે છે, સામાજિક સુધારણાની, એના એ પાયોનિયર હતા એવું આપણે કહી શકીએ, સર સૈયદ અહેમદ ખાન. એમના પ્રયત્નોથી જ 1875માં 1875માં અલીગઢમાં પહેલી મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી અને ત્યાં એમણે મોહમેડિયન એંગ્લો ઓરિયન્ટ કોલેજની સ્થાપના કરી હતી, જે આગળ જતાં અલીગઢ યુનિવર્સિટી તરીકે જાણીતી થઈ. સંસ્થાનું નામ હું ફરીથી કહું છું. 1875માં અલીગઢમાં મોહમેડન એંગ્લો ઓરિયન્ટ કોલેજની સ્થાપના સર સૈયદ અહેમદ ખાને કરી હતી. સર સૈયદ અહેમદ ખાન હિન્દુ મુસ્લિમ એકતાના પણ હિમાયતી હતા. શરૂઆતના તબક્કે એવું કહેતા કે ભારતની 2 આંખો હિન્દુ અને મુસ્લિમ છે, એટલે એક આંખ ગુમાવવી આપણને પોસાય નહીં. એટલે એ રીતે એમણે હિન્દુ મુસ્લિમ એકતાની પણ શરૂઆતના તબક્કે ખૂબ જ સરસ રીતે પેરવી કરી હતી. આ આંદોલનમાં એમની સાથે જે અન્ય મુસ્લિમ નેતાઓ જોડાયેલા હતા એમાં મુખ્યત્વે ચિરાગ અલી, અલ્તાફ હુસેન અને નાઝીર અહેમદ આ બીજા મુખ્ય નેતાઓ હતા. આ આંદોલનના મુખ્ય 2 લક્ષ્ય હતા. અલીગઢ આંદોલન જે શરૂ કરાયું હતું એ મુખ્ય 2 બાબતો માટે હતું. એક તો અંગ્રેજો અને મુસ્લિમો વચ્ચેના સંબંધો મજબૂત કરવા. 1857ના વિપ્લવ પછી અંગ્રેજો એ મુસ્લિમથી જે એક ડિસ્ટન્સ રાખવાનું, એમને જે એક તોડી પાડવાનું શરૂ કર્યું હતું એ પ્રવૃત્તિ અટકાવવા માટે. કારણ કે 1857ના વિપ્લવ સમયે દિલ્હીની ગાદી ઉપર બહાદુર શાહ ઝફરનું શાસન હતું. ઘણા બધા મુસ્લિમ શાસકો, અવધ ઉપર મુસ્લિમનું શાસન હતું. એટલે જ્યારે વિપ્લવ થયો ત્યારે મોટા પ્રમાણમાં મુસ્લિમ વિપ્લવકારીઓ પણ અંગ્રેજોની સામે લડ્યા હતા. અને એના પ્રત્યાઘાત રૂપે વિપ્લવ પછી જ્યારે સીધું બ્રિટિશ શાસન આવ્યું ત્યારે બ્રિટિશરોએ મુસ્લિમોની પ્રત્યે ઓરમાયું વર્તન રાખવાની એક નીતિ થોડી શરૂ કરી હતી. એ નીતિને દૂર કરવા માટે
સર સૈયદ અહેમદ ખાને એક બ્રિટિશરો અને મુસ્લિમો વચ્ચેના સંબંધો થોડા સુધરે એવા હેતુ સાથે એક આ આંદોલનને આગળ વધાર્યું હતું. અને બીજો એમનો જે મુખ્ય હેતુ હતો એ મુસ્લિમોમાં આધુનિક શિક્ષણનો ફેલાવો કરવો. ઇંગ્લિશ મીડિયમ કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન મુસ્લિમોને આપવું, આધુનિક શિક્ષણ આપવું, પશ્ચિમના જે સિદ્ધાંતો છે એ શીખવાડવા, આ બધી બાબતો પણ એમણે મોટા પ્રમાણમાં ભાર મૂક્યો હતો. અને આ રીતે તેઓ મુસ્લિમ સમાજને આધુનિક અને પ્રગતિશીલ બનાવવા માગતા હતા. એટલે સર સૈયદ અહેમદ ખાનનું આ અલીગઢ આંદોલન પણ આપણા માટે ધાર્મિક સામાજિક સુધારણામાં ખૂબ મહત્ત્વનું ગણાય છે. હવે આ સુધારાઓ ઉપરાંત જે અમુક વ્યક્તિગત સામાજિક સુધારકો છે કે જેમનું પ્રદાન આપણે ઇતિહાસમાં ખૂબ જ નોંધનીય છે, એમની વાત કરીએ તો એવા એક સામાજિક સુધારકમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ખૂબ આગળ પડતું નામ ધરાવે છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃવિવાહ માટે થઈને ખૂબ મોટી ચળવળ ચલાવી હતી. 1856ના સમયગાળામાં કલકત્તામાં એમણે આ એક ચળવળ ચલાવી હતી અને એના ભાગરૂપે જ બ્રિટિશરોએ વિધવા પુનઃવિવાહ કાયદો પણ ઘડ્યો હતો. તેઓ 1851માં કલકત્તાની સંસ્કૃત કોલેજના પ્રિન્સિપલ તરીકે કાર્યરત હતા અને 1856માં તેમના પ્રયત્નથી હિન્દુ વિધવા વિવાહ અધિનિયમ પસાર કરાયો હતો. આ ક્વેશ્ચન એ ઘણી બધી વાર પૂછાયેલો છે, એટલે તમારા માટે આ ફેક્ટ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. વિધવા પુનઃવિવાહ ઉપરાંત એમણે સ્ત્રી શિક્ષણ માટે પણ ખૂબ સરસ લડત આપી હતી. બાળ વિવાહ અટકાવવા અને બહુપત્નીત્વનો વિરોધ કરવા માટે પણ એમણે ખૂબ જ સારા કાર્યો કર્યા હતા. એમના પછી જે બીજા સુધારક આપણે યાદ કરીએ, ગોપાલ હરિ દેશમુખ. ગોપાલ હરિ દેશમુખનું લોકલાડીલું નામ કે ઉપનામ લોકહિતવાદી હતું. આ પ્રશ્ન તમે જૂના પ્રશ્નપત્ર જોશો તો તમને ચોક્કસ મળશે જ, પૂછાયેલો જ છે કે લોકહિતવાદી કોને કહેવામાં આવતા હતા. તો ગોપાલ હરિ દેશમુખનું નામ હતું લોકહિતવાદી અને એમણે મહારાષ્ટ્રની અંદર સામાજિક શૈક્ષણિક સુધારણા માટે ચળવળ ચલાવી હતી. આ ઉપરાંત બીજા બે જે મોટા નામ છે એ એમજી રાનડે અને જીજી અગારકર. મહાદેવ ગોવિંદ રાનડે પોતે જસ્ટિસ હતા અને એમણે સામાજિક સુધારણા માટે ખૂબ જ સારા કાર્યો કર્યા હતા. ગોપાલ કૃષ્ણ ગોખલેના ગુરુ હતા. એ મહાત્મા ગાંધીના ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા અને ગોપાલ કૃષ્ણ ગોખલેના ગુરુ એમજી રાનડે હતા. એટલે ગોપાલ કૃષ્ણ ગોખલેના ગુરુ હતા. એમણે 1884માં 1884માં ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. એ પછી બીજું જે મોટું નામ છે સામાજિક સુધારકમાં એ જ્યોતિબા ફૂલે. પછાત વર્ગ નિમ્ન વર્ગના લોકો માટે મહારાષ્ટ્રમાં એક બહુ મોટી ચળવળ મહાત્મા ફૂલેએ ચલાવી હતી, જ્યોતિબા ફૂલે. એમણે 1873માં સત્યશોધક સમાજ નામની સંસ્થા સ્થાપી હતી અને ઉચ્ચ જાતિ અને બ્રાહ્મણોનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં સ્ત્રી શિક્ષા અને વિધવા પુનઃવિવાહના તે પ્રબળ સમર્થક હતા અને આજની તારીખે પણ મહારાષ્ટ્રમાં મહાત્મા ફૂલેનું ખૂબ જ સારું વર્ચસ્વ છે. એ ઉપરાંત દક્ષિણના સમાજ સુધારકમાં વીરેશાલિંગમ પુંતલુ આ એક બહુ જાણીતું નામ છે. એમણે પણ વિધવા પુનઃવિવાહને સમર્થન આપ્યું હતું. 1878માં આંધ્રપ્રદેશમાં રાજા મુંદ્રી સમાજ સુધાર સમિતિની એમણે સ્થાપના કરી હતી. વીરેશાલિંગમ પુંતલુ. એટલે આ બધી જ બાબતો આપણા માટે સૌથી મહત્ત્વની છે. શીખમાં 1920માં અકાલી આંદોલન શરૂ થયું હતું, જે સ્વાર્થી જથ્થેદારો એટલે જે પૂજારીઓ હતા શીખ આપણે ગુરુદ્વારાના, એની અંદર સ્વાર્થી પૂજારીઓ કે જે કરપ્ટ જથ્થેદારો ઘૂસી ગયા હતા, એમની વિરુદ્ધની આ એક ચળવળ હતી અકાલી આંદોલન. 1825માં એ આંદોલનના પ્રતાપે જ તે બ્રિટિશ સરકારે શીખ ગુરુદ્વાર અધિનિયમ બનાવ્યો હતો અને શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિ દ્વારા ગુરુદ્વારોનું સંચાલન થાય એવું ત્યારથી નક્કી કરાયું હતું, જે આજ સુધી માન્ય છે. આજે પણ શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિ ગુરુદ્વારોનું સંચાલન કરતી હોય છે. એટલે આ એક અકાલી આંદોલન પણ શીખોમાં ખૂબ મહત્ત્વનું આંદોલન હતું. આ આપણે
સમગ્ર રીતે 18મી 19મી સદીની અંદર જે ભારતમાં ધાર્મિક સામાજિક સુધારણા આંદોલનો થયા એની આછી પાતળી રૂપરેખા જોઈ ગયા. આમ તો ઘણું ડિટેલમાં મેં તમને કીધું કે મોટાભાગની ફેક્ટ્સ ખૂબ ઝડપથી આપણે કવર કરી લીધી, પરીક્ષામાં કેવું કેવું પૂછાય છે એની પણ વાત કરી લીધી, અને લાસ્ટ યરના ઇન્ડિયન હિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં આપણે ઓપ્શનલ હિસ્ટ્રીની વાત કરીએ છીએ, એટલે કદાચ જનરલ સ્ટડીઝ જેને હિસ્ટ્રી માટે જે મિત્રો જનરલ સ્ટડીઝમાં આ લેક્ચર એટેન્ડ કરતા હોય એમને કદાચ પ્રશ્નો થોડાક અઘરા લાગે, કે અહીંયા હું ઘણીવાર પ્રશ્નો મોટાભાગે ઓપ્શનલના પેપરમાં પૂછાયેલા હોય એ ચર્ચતો હોઉં છું. એનું મુખ્ય કારણ એ છે કે જે ઓપ્શનલ હિસ્ટ્રી રાખેલા મિત્રો છે એને ડેપ્થ બતાડવાનો મારો ઈરાદો હોય છે. એટલે અહીંયા જે એક્ઝામ્પલ છે બહુ અઘરા હોય એટલે જનરલ સ્ટડીઝવાળા મિત્રોએ એવું માનવાનું કારણ નથી કે આપણા માટે આ ઇતિહાસ ખૂબ અઘરો વિષય છે, કારણ કે ઓપ્શનલમાં અમસ્તુય થોડી ડેપ્થ વધારે જ આવતી હોય. એટલે આપણે લાસ્ટ યરના પેપરમાં 3 ક્વેશ્ચન આ સામાજિક ધાર્મિક સુધારણા ચળવળ જે હતી એમાંથી પૂછાયા હતા. એ 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો પર વિચાર કરો. 2 વિધાન આપેલા છે. પહેલું, રાજા રામમોહન રાયે બંગાળમાં સ્થાયી બંદોબસ્તનો વિરોધ કર્યો હતો. આ પહેલો પ્રશ્ન. અને બીજું વિધાન હવે છે, રાજા રામમોહન રાયે ન્યાયાલયમાં શાસકીય ભાષા માટે અંગ્રેજીના સ્થાને ફારસીને સમર્થન આપ્યું હતું. ફરીથી પહેલામાં એમણે બંગાળમાં સ્થાયી બંદોબસ્તને સપોર્ટ કર્યો હતો, વિરોધ કર્યો હતો સ્થાયી બંદોબસ્તનો. અને બીજું વિધાન છે કે ન્યાયાલય એટલે કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ભાષાના બદલે ફારસી ભાષા વાપરવી જોઈએ એમણે રજૂઆત કરી હતી. હવે મૂળ પ્રશ્ન એ છે કે આ બંને કથનોમાંથી કયા સાચા છે? 4 વિકલ્પો નીચે આપેલા છે. ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને, અને 1 અને 2 એક પણ નહીં. આ 4 વિકલ્પો છે. આ 2 વિધાનના સંદર્ભમાં એટલે આપણે જે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન મેં તમારી પાસે એકવાર ચર્ચ્યું હતું બહુ જ વિસ્તૃત રીતે, એ જો તમે જૂના પેપરો હાથમાં પકડશો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે કે એક જ પ્રશ્નપત્રમાં યુપીએસસી કેટલી વેરાયટીવાળા પ્રશ્નો પૂછતી હોય, અને એની અંદર તમે કેટલી રીતે કન્ફ્યુઝ થઈ શકો. આ જ પ્રશ્નમાં કદાચ તમને 2માંથી 1 માહિતી આવડતી હોય તો પણ પ્રશ્નનો જવાબ તમે ચોક્કસપણે ના આપી શકો, કારણ કે બીજી માહિતી તમારે જાણવી જ જોઈએ, અને તો જ તમે સાચો જવાબ આપી શકો. આ પ્રશ્નનો જવાબ છે બંને વિધાનો ખોટા છે. રાજા રામમોહન રાયે બંગાળમાં સ્થાયી બંદોબસ્તનો વિરોધ કર્યો જ ન હતો. મૂળભૂત રીતે રાજા રામમોહન રાય જમીનદારી પ્રથા, જે જમીનદારી કુટુંબો હતા એમાંથી જ આવતા હતા, અને જમીનદારી પ્રથાનો વિરોધ એમણે ક્યારેય મોટા પાયે બંગાળમાં કર્યો એવું ઇતિહાસમાં નોંધાયું નથી. બીજી જે બાબત છે એ અંગ્રેજીના સ્થાને ફારસીનો ઉપયોગની વાત, તો એ પોતે અંગ્રેજી ભાષાના સમર્થક હતા. હાયર એજ્યુકેશન, ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ થાય એની એ પોતે વકીલાત કરતા હતા. એટલે આ બીજી જે વિધાનની વાત છે એ પણ તાર્કિક કે પ્રાસંગિક છે જ નહીં. એટલે બંને વિધાનો ખોટા છે. આ એનો જવાબ છે. એટલે અહીંયા આપણે જે રાજા રામમોહન રાયની હું તમારી સાથે આ 1 કલાકથી ચર્ચા કરું છું એની અંદર આ 2 વાતો તો તમને જાણવા મળી જ નથી. જે વારંવાર હું જે તમને પિન પોઈન્ટ કરું છું તમારે ઊંડાણમાં જવું પડશે, એ આ ડેપ્થ છે. અત્યારે મેં જે તમને વિગતો લખાવી અથવા હું જે બોલતો જતો હતો ફેક્ટ્સ એન્ડ ફિગર, એ સિમ્પલ ફેક્ટ્સ એન્ડ ફિગર છે. યુપીએસસી માટે એ બહુ અઘરી વિગતો નથી, કારણ કે એ તમને ઉપલબ્ધ થઈ જાય છે, પણ આ કન્સેપ્ચ્યુઅલ મેટર છે. તમે જો એ વસ્તુને ઊંડાણથી સમજ્યા હો, સારી રીતે તૈયારી કરી હોય તો તમને ખબર હોય કે સૈદ્ધાંતિક રીતે શું હતું. એટલે આવી ઝીણી બાબતો કે આવી સૈદ્ધાંતિક બાબતો પણ ક્યારેક તમને પરીક્ષામાં પૂછી નાખવામાં આવે છે. એના પછીનો જે બીજો સવાલ છે લાસ્ટ યર પૂછાયેલો, એમાં નીચેનામાંથી 1861માં સ્થાપિત વિધવા વિવાહ સંઘના સંસ્થાપક કોણ હતા? 1861માં વિધવા વિવાહ સંઘની સ્થાપના થઈ હતી. એના સ્થાપક કોણ હતા? A. દેવેન્દ્રનાથ ટાગોર, B. મહાદેવ ગોવિંદ રાનડે,
સી સુરેન્દ્રનાથ બેનર્જી અને ડી સ્વામી દયાનંદ સરસ્વતી. આ 4 વિકલ્પો આપેલા છે. હવે આમાં ક્યાંય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નામ નથી, કેશવચંદ્ર સેનનું નામ નથી. આપણે જે ચર્ચા કરી એમાંય વિધવા વિવાહની વાતમાં આપણે સૌથી વધારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની ચર્ચા કરી. પણ મેં તમને જે હમણાં કીધું હતું કે નાની નાની સંસ્થાઓ મોટા પ્રમાણમાં સ્થપાઈ હતી, અને એવી સંસ્થાઓના સ્થાપક કોણ હતા, કયા સ્થળે સ્થપાય, કઈ સાલમાં સ્થપાય, એવી વિગત પણ તમને પૂછી નાખે. આ જે પ્રશ્ન છે વિધવા વિવાહ સંઘના સંસ્થાપક 1861માં સ્થપાયેલ, એના જવાબમાં મહાદેવ ગોવિંદ રાનડે આવે છે. કેમ કે બાકીના 3 તો અમસ્તાય એટલા પ્રાસંગિક એટલે નથી. સ્વામી દયાનંદ સરસ્વતી છે એ વિધવા વિવાહની વાતમાં 1861ના સમયગાળામાં ક્યાંય ચિત્રમાં હતા જ નહીં, ત્યારે તો એમનું સંન્યાસી જીવન હજી ચાલુ હતું. સુરેન્દ્રનાથ બેનર્જીએ રાજકીય માગણીઓ માટે થઈને અનેક સંસ્થાઓ સ્થાપી હતી, અને એમનું મુખ્ય ફોકસ એ પોલિટિકલ મુવમેન્ટનું વધારે જોવા મળે છે સામાજિક સુધારણા કરતાં. અને દેવેન્દ્રનાથ ટાગોર હતા એ બ્રહ્મો સમાજની રૂઢિગત માન્યતાને ફોલો કરતા હતા. એમણે પણ વિધવા વિવાહ માટે મોટા પ્રમાણમાં ક્યાંય ચળવળ ચલાવી હોય એવું આપણે જોવા નથી મળતું. બ્રહ્મો સમાજ જે વિરોધ કરતો હતો એટલા ભાગરૂપે એ વાત બરોબર હતી, પણ એની માટે એમણે અલગ સંઘ સ્થાપ્યો હોય એવું ક્યાંય આપણે નથી જાણતા. એટલે એકમાત્ર વિકલ્પ મહાદેવ ગોવિંદ રાનડે બચે છે, અને એ એના સ્થાપક હતા. એના પછીનો જે પ્રશ્ન છે એ એજ ઓફ કન્સેન્ટ એક્ટ, સીમિત આયુ અધિનિયમ 1891 ને બનાવવામાં નીચેનામાંથી કયા અગ્રગણીએ પ્રયાસ કર્યો હતો? 1872 વાળો એક્ટ આપણે ચર્ચી ગયા. કેશવચંદ્ર સેને લગ્નની ઉંમર મર્યાદા નક્કી કરવા માટે જે પ્રયત્નો કર્યા ને એમાં જે કાયદો આવ્યો એની વાત આપણે કરી. પણ એના પછી પણ એક 1891માં એજ ઓફ કન્સેન્ટ એક્ટ નામનો એક કાયદો બ્રિટિશરોએ લાવ્યા હતા. એટલે એ એક્ટ માટે થઈને જે પ્રયત્નો થયા એમાં મુખ્ય ભૂમિકા કોણે ભજવી હતી? તો 4 વિકલ્પમાં બાલ ગંગાધર તિલક, કેશવચંદ્ર સેન, BM માલબારી અને સ્વામી વિવેકાનંદ. આ 4 વિકલ્પો આપેલા છે. ફરીથી બોલી જાઉં: બાળ ગંગાધર તિલક, કેશવચંદ્ર સેન, BM માલબારી અને સ્વામી વિવેકાનંદ. આનો જવાબ છે BM માલબારી. એમણે પારસી ધાર્મિક સામાજિક સુધારણાના અગ્રગણી હતા, અને એમના પ્રયત્નોથી ફરીથી 1891માં બ્રિટિશરોએ ઉંમર મર્યાદામાં, લગ્નની ઉંમર મર્યાદામાં વધારો કર્યો હતો. એટલે એ આ જ પોર્શનનો ક્વેશ્ચન છે. આપણે એટલું ઊંડાણથી ચર્ચા છતાં પણ અમુક પ્રશ્નો છટકી જાય છે, તમે જોઈ શકશો. એટલે જે ડેપ્થ તૈયારીની આપણે જરૂર છે એ ઘણી વધારે છે. અને જો એ રીતે તમે સરસ તૈયારી કરો તો આ બધા પ્રશ્નો એટલા અઘરા પણ નથી. ઇવન લોજિકલી આજે 2 પ્રશ્નોમાં તો મેં તમને લોજિક સમજાવ્યું. 3rd ક્વેશ્ચનમાં પણ તમે જુઓ તો એજ ઓફ કન્સેન્ટ એક્ટને બાલ ગંગાધર તિલકને તમે પોતે જ તાર્કિક રીતે વિચારો તો એ સીધો સંબંધ ના હોય. બાલ ગંગાધર તિલકની વિચારસરણી, એમની જે પ્રવૃત્તિ હતી, એમનું જે કાર્યક્ષેત્ર હતું એ આખું અલગ હતું. બીજું જે નામ આવે છે કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેને તો પોતાની પુત્રીના જ બાળ વિવાહ કર્યા 1878માં, હમણાં આપણે ચર્ચી ગયા. એ પછી એમના જે સિદ્ધાંતો અને એમની જે વાતો હતી એ સાવ ઘસાઈ ગઈ. એટલે એમનું પછી કોઈ એવું વર્ચસ્વ ના રહ્યું. એટલે 1891 સુધી એમનું અસ્તિત્વ હોવાનો સવાલ જ નહોતો કે એ આ પ્રયત્ન કરે. BM માલબારી એના જવાબ છે. અને છેલ્લું નામ છે સ્વામી વિવેકાનંદ. તો સ્વામી વિવેકાનંદે માનવ સેવા ઉપર જ વધુમાં વધુ ભાર દીધો હતો. રૂઢિગત માન્યતાઓ જે હતી એ બાબતે એમણે, જ્યાં વિવાદો મોટા પ્રમાણમાં થાય એવી સંભાવના હતી, ત્યાં એમણે બહુ મોટા પ્રમાણમાં આંદોલનો નહોતા ચલાવ્યા. એમના વિચારો બહુ સ્પષ્ટ રીતે એમણે હંમેશા વ્યક્ત કર્યા હતા. પણ એની માટે જે ચળવળ ચલાવવાની વાત હતી, તો એ માટે ચળવળ ચલાવવામાં સ્વામી વિવેકાનંદ બાળ વિવાહની વાત હોય, વિધવા વિવાહની વાત હોય કે બીજી કોઈ પણ સતી પ્રથાની વાત હોય, એ પોતે ગ્રાઉન્ડ લેવલની ચળવળમાં ક્યારેય નહોતા. એમનો જે મુખ્ય હેતુ હતો એ માનવ સેવા અને ગરીબોની સેવા, એ વસ્તુને વધુમાં વધુ ફોકસ કરી હતી. એટલે એમનું નામ પણ આ એક્ટ સાથે સંકળાયેલું હોય એવું ક્યાંય ઇતિહાસમાં તમારા ધ્યાનમાં ના આવે. એટલે તમે આ એલિમિનેશનની જે પ્રોસેસ છે, જ્યારે તમને કોઈ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય અને તમને તરત જ તે વિકલ્પ સ્ટ્રાઇક ના થતો હોય,
તો કયા વિકલ્પ ના આવી શકે અથવા કયા ખોટા છે એ તમે પહેલાં નક્કી કરતા જાઓ તો ઓટોમેટિકલી સાચા વિકલ્પ સુધી તમે પહોંચી જશો. આ એક એની બહુ સરળ મેથડ છે. એટલે આપણે હવે 5 મિનિટનો વચ્ચે બ્રેક રાખી અને પછીના ટોપિક ઉપર મોડર્ન ઇન્ડિયામાં કન્ટિન્યુ કરશું. વિદ્યાર્થી મિત્રો, થોડા વખતના વિરામ પછી આપણે ફરીથી મળશું. બે એક વાતો ફરીથી યાદ દેવડાવું છું. જે મેં પહેલાં પ્રશ્ન કર્યો છે કે આપણે અનુકૂળ સમય ન હોવાના કારણે એકાદ દિવસ વધારે આપણે આ જે વિષય છે એ લેવાનો રહેશે. એટલે આપણી જે ચર્ચાઓ છે એના માટે એક દિવસ વધારે ફાળવવાનો આવશે. તો એ કયો દિવસ આપણને અનુકૂળ રહેશે એ આપ અમને જણાવશો. અને બીજા સેશનમાં હજી સુધી કોઈ પ્રશ્ન આવ્યો નથી. ખૂબ સરસ રીતે મોડર્ન ઇન્ડિયા અને આખી વાત સામાજિક અને સાંસ્કૃતિક ચળવળની આપણી સમક્ષ મૂકવામાં આવી છે. ખૂબ ઊંડાણપૂર્વક વિષય આપણી સામે આવ્યો છે. તો પ્રશ્નો પણ એ રીતે જ આપ આ સેશનમાં પૂછશો એવી અપેક્ષા છે. 5 મિનિટના વિરામ પછી આપણે ફરીથી મળીએ છીએ.